हेलो गाइस, स्वागत है अपना मिनी ब्लॉग में। આપણે ગમે ત્યાં જઈએ મહાદેવને મોર કરી અને એમના દર્શન કરીને જ જઈએ છીએ અને આપણે જવાનું છે બેચરાજી, અમારા આદેશભાઈના લાડકા દીકરા કાર્તિકની બાબરીમાં। ફાઇનલ મિત્રો, આપણે આવી ગયા બેચરાજી અને વખડીવાળું મૂળ સ્થાન છે, ત્યાં દર્શન કરી લીધા। જુઓ તમે પણ દર્શન કરો, આજ રવિવાર છે અને ચૈત્ર પૂનમ આવે છે એટલે જો આ મંડપનું ડેકોરેશન કામ ચાલુ છે અને સામેથી જો દર્શન કરી લો, એકદમ નવું મંદિર બનવા જઈ રહ્યું છે। આ બાજુ પાંજરા જેવું બનાવેલું, અંદર કુકડા હતા તો આપણે એમનો વિડીયો બનાવી લીધો અને આ બાજુ જો આ કાંબોયા પરિવાર અને વાલજી બાપા અને બધા મહેમાનોની રાહ જોવાઈ રહી છે। અને આ છે અમારો કાર્તિક, આની બાબરી ઉતારવાની છે। જુઓ કાર્તિકભાઈ કે જલ્દી બાબરી ઉતારવા લઈ જાઓ, તો અમે લઈ ગયા અને વચ્ચે માસી આવી ગયા, 1000 રૂપિયાનો ચોલો કરી નાખ્યો। પછી આવી ગયા આપણે માન સરોવર, અહીંયા બધા બાળકોની બાબરી ઉતરાય છે। પછી બાબરી મુંડન કરનાર નાઈને મળી અને કાર્તિકભાઈને બેસાડી દીધા અને પછી બાબરીના બાલ કાપવા માંડ્યા। પહેલાં તો ઉપરથી મોટા મોટા બાલ કાતરથી કાપવા માંડ્યા। આ જુઓ ઉપરથી પહેલાં કાતરથી બાલ કાપે છે અને અમારા પાયલબેનના ખોળામાં બાબરીના બાલ ઉતારી રહ્યા છે। અને આ બાજુ બધી મારી કાકી, મારી બહેનો, મારી ભાભી, મારા ભાઈઓ બધા આ બાજુ જુઓ જોઈ રહ્યા છે। તો બાબરી કાપી રહ્યા હતા અને અમારા કાર્તિકભાઈ તો જુઓ જીપ ગાડીને બધા નસાડી રહ્યા હતા। Are you comedy me? તો મુંડન કરનાર નાઈ પણ મોજમાં આવી ગયો કે ખરેખર બાળક બહુ કોમેડી છે અને આ બધા ભાઈઓ જોઈ રહ્યા છે। અને ફાઇનલી નાના નાના બાળ કપાઈ ગયા પછી અસ્ત્રેથી એકદમ ઝીરો મુંડન કરવા માંડ્યા જુઓ। અને પછી ભાઈ કાર્તિકભાઈ રોવાનું ચાલુ કર્યું। ફાઇનલી કાર્તિકભાઈનું મુંડન થઈ ગયું ને જો એકદમ માસૂમ ચહેરો થઈ ગયો અને નાઈનો જે વ્યવહાર થતો હતો એમને આપી દીધો અને જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને બપોર થઈ ગયો તો પછી ઠાકોર સમાજની વાડીમાં આવી ગયા। જો આ નવી વાડી બની રહી છે, જમવાનું ચાલુ હતું ને ગોટા જોઈને તો પાણી આવી ગયું મોઢા। અમારા આદેશભાઈ કે ક્યુટ ટકલુનો ફોટો પાડ્યો તો કાર્તિકભાઈ કે હું નાવા બે ને એટલે પાણી પીવડાવીને પાછા મોટા બાલ કરી નાખી। ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું એટલે લેડીઝ ફર્સ્ટના નિયમ પ્રમાણે પહેલાં બહેનોને જમવાનું આપી દીધું અને પછી ભાઈઓને લાઈનસર બેસાડી દીધા। તો આજનો બ્લોગ આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ। કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો। અને ઘરે આવીને મામાએ સાયકલ લઈ લીધી તો કાર્તિકભાઈ તો નીકળી ગયા લાઈન સાયકલ।